ગેસ નું સિલિન્ડર પૂરું થઈ ગયું હે? ચા નથી પીધો હવારમાં? જમવાનું નથી બનાવ્યું? હા કાંઈ વાંધો નહીં, સિલિન્ડર પડ્યું આપણી ઘરે લઈ જઈએ. તમને ગેસનું સિલિન્ડર દઈને શું અમારા ગામમાં ગોતવા જવાનું નથી? ગેસનું સિલિન્ડર પણ એને કોઈ ચા નથી પીતો, નથી ખાધું. આપણે શું કરવું? હવે તાર મમ્મીની ક્યાં ગેસનું સિલિન્ડર ગોતવા જશે? પેલા કેવી મારી મમ્મીનો ફોન હતો, જાવ અત્યારે નથી દઈ આવો. નીલમ આ મહિનાનો હિસાબ બધો લખતો હતો. તે ઘરનો હિસાબ રાખ્યો હે આ મહિનાનો. હા તો લેતી આવ જાન. ચાલો લેતી આવો. લો 2500 રૂપિયા કરિયાણાના, 700 રૂપિયા ખનો કગો, 3000 રૂપિયા દૂધના, 2500 રૂપિયા શાકભાજીના, 500 રૂપિયા ખનો કગો. ખનો કગો શું છે? ખબર નહીં ક્યાં ગયા. ખબર રાખવાનું તો હિસાબ લખવાનો હોય. राम राम ये पत्नी है कि पनौती है? આનો પછી ભેગું થાય. શું વાંચસ? કાલે પરીક્ષા છે ને એટલે વાંચું છું. હવે આવી ચોપડી વાંચતા 1 મિનિટ થાય ખાલી. એમ હા વાંચી બતાવો. વિડિયો અપ આના નંબર 40 ઉપર હું લખ્યું છે બતાવો તો. આવું નવું કરતા હોય. અરે ના દવાખાને ગઈ હતી ડાયાબિટીસ માપવા, કેટલું આવ્યું? 250 આવ્યું. બધું? હા તે તારે આટલું બધું ડાયાબિટીસ છે તે કોઈ દી મીઠાઈ જીબડી ઉપર તો આવી નહીં. તો ખાલી પૂછું નહીં. અરે શું કરસ તું? લસણ ફોલું. કેમ તે વારના જ બાય જમી આવી. કેમ તમને મારા નથી ભાવતું? એ ભાવવાનું એવું કાંઈ નથી, પણ ઠંડી વધારે ને તે વાસણ ધોવાની હા ઈચ્છા જ નથી થતી મને. હાલે જમી આવી. ફોન લઈ તો મારે ફોટા જોવાતા. પાસવર્ડ શું હે? આપણા લગ્નની તારીખ. કાંઈ વાંધો નહીં, નથી જોવા હાલ. એની લ હું કાંઈ ન જોઉં, તારું મોઢું ચડેલું છે, શું થયું? કાલ હું બજારમાં ગઈ હતી ને તો મને એક ડ્રેસ. બીજા ભલે ચડેલી વાર કઈ ઉપાધિ ન કરતી. હા હા સવારમાં બજાઈ ગયું હે. મારું કેટલું ધ્યાન રાખે ને મારે ખોટું કહેવાય. લોચા. સોરી ઓ ડાર્લિંગ, શું સોરી? સોરી હો, મારી ભૂલ થઈ ગઈ. લાવ પી લો. ના ના હવે લાવ ને પી લો. આ પણ ઠરી ગઈ છે, ગરમ કરતી આવો. હું ઠરેલી પ્રેમથી પી લઈશ. લાવ. પણ આમાં ઉંદેડાની દવા છે. राम राम ये पत्नी है कि पनौती है? हाँ भरतभाई, અલે આવો આવો મહેમાન. ये रहा। રામ રામ. બેહો. શું લેશો, ઠંડુ કે ગરમ? ठंडू गरम बे मंगावा। એટલે ચામાં બરફ નાખી લેતી આવજે. એ હા કાકા બેહો બેહો. ક્યાં ભાઈલા? લાવો ને આજ તો બિલ હું દઈ દઉં. ના ના, તું પૈસા દઈ મારે જોઈ ન હકાય. ના ના લાવો ને આજ હું દઈ દઉં. એ દઈ દે જા. તારા ભાઈની કાંઈ સગાઈ ગઈ, બધું નક્કી કરી નાખ્યું. એને કીધું નહીં, જમાઈને હાવ જાણાય નહીં કરવાનું. તમને નથી કીધું ને, એટલે જ થઈ. તમને ખબર છે ને હું તમારાથી નારાજ છું. હા ખબર હે. 2 દિવસથી તમારે બોલતી એ નથી. એ ખબર હે. તો હું તમારે શું કેવું છે?
થેન્ક યુ. ભાઈ આમ જો તો કેવી લાગુ ઢોળ જેવી લાગે છે. ઢોળ મંગાવતી બાજુ ઢોળ ઢીંગલી એવી લાગે છે મસ્ત. બારબી ડોલ. હાલો બજારમાં બાર જો બરાબર 2 દિવસ પહેલા એક્ટિવા લઈને બજારમાં જતી હતી ને તો જો પોલીસ વાળા ભાઈ મારો ફોટો મોકલ્યો. કેવી મસ્ત લાગુ ને. એ મૂરખ આ ફોટો તારો નથી મોકલો. તો આ તને મેમો મોકલો હે. આ 2000 રૂપિયાની લેડી જો આ રોંગ સાઈડમાં જાતી હતી એનો. મને તેમ કે મસ્ત લાગુ ને એટલે ફોટો મોકલ્યો. મસ્ત લાગે. 2000 રૂપિયાનું જૂનું બગાડ્યું તે. હાલો હું ચા બનાવી નાખું. ચા તો બનાવી નાખ પણ હું તને શું કહું હા તું તારા પિયર જાસ તો એ તને કેવી ફિલિંગ થાય? મારા પિયર જવું ત્યારે ને ભલે ને મારા 40-50 વર્ષ થઈ જાય પણ મારા પિયર જવું ને તો એનું 16-17 વર્ષની હોય ને એવું મને ફીલ થાય. તમને આવું ફીલ ક્યારે થાય? બસ તું પિયર જા ને તરત. સમજો ભરત મારા ભાઈ રક્ષાબંધન પર મને હોનાની ચેન કરાવી દીધી. કોનાનો છે ને? તારો ભાઈ. હા કા તો એને કોકનું બૂચ માર્યું છે. મને તો આ પિત્તરનો જ લાગે. તમે તાળી બોલતા હોય. હા એ તો કમ્પ્લીટ તૈયાર થઈને બેઠી હોય ને. હાલો નહીં આપણે સૈયારા પિક્ચર જોવા જઈએ. આવો સૈયારા પિક્ચર જોવા ન થાવ. કા તું વળી મને ભૂલી જાતો છેલ્લે છેલ્લે. તમે ન ભૂલું ઈ તો પિક્ચરમાં એવું હોય હાચન થોડું એવું હોય. તો હાલ જોઈએ યાર. કા કેવું મસ્ત પિક્ચર હતું ને. તમે કોણ મોટા? એટલે ભૂલી ગઈ. કયું ગામ? આપણું કામ થઈ ગયું શું? ભાઈ 1500 રૂપિયા આપો ને. કા હાય તમારે ઠાણ તમારે ડ્રેસ લેવો. લે.